નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અશોક કુમાર ગૌરીશંકર જોશીના યજમાન પદે અને શ્રી કૃષ્ણાશ્રમ બોલુન્દ્રાના શ્રી અગ્નિહોત્રી આત્રેય કુમારના આચાર્ય પદે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ 5 દિવસીય 175 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શિવની ઉપાસના કરવા માટે 11 મહારુદ્ર યજ્ઞ, 121 લઘુરુદ્ર યજ્ઞ સમાન એક અતિરુદ્ર મહાયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન મોડાસાના મેઘરજ રોડ પર કરવામાં આવ્યું છે, જેમાં દ્વિતીય દિને હજારો શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યશવંત વ્યાસ, મોડાસા શહેર. આ મોડાસા શહેરમાં અદ્વિતીય એક યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે. અતિરુદ્ર મહાયજ્ઞ 2024 તારીખ 11 થી શરૂ કરીને 15 તારીખ સુધીના 5 દિવસના આજ્ઞેય કાર્યોમાં આ અતિ મહારુદ્રમાં એના આચાર્ય તરીકે શ્રી અગ્નિહોત્રી અત્રેય કુમારના નિશ્રામાં અને પરંતપભાઈ જે એમના લઘુબંધુ છે એમની સાથે રહીને 175 વિદ્વાન બ્રાહ્મણો કે જેમાં ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ અને અથર્વવેદના નિષ્ણાત શાસ્ત્રીઓ ઉપસ્થિત છે. વિશ્વ કલ્યાણની ભાવનાથી આ મહાયજ્ઞની શરૂઆત અત્રે એના જે દાતા છે તે ભાઈ શ્રી અશોક કુમાર ગૌરીશંકર જોશી, જે મૂળ માલપુરના અને અત્યારે મોડાસા સ્થિત એ પોતે કાર્યરત છે, એમના દ્વારા જ આ મહાયજ્ઞનું આ કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં 175 જેટલા બ્રાહ્મણો અત્યારે વેદોક્ત મંત્ર ઉચ્ચારોથી 5 દિવસ સુધી આ યજ્ઞ કરશે અને આ યજ્ઞની જે ફલશ્રુતિ છે એ વિશ્વ બંધુત્વ, વિશ્વ કલ્યાણ. સમગ્ર અરવલ્લી જિલ્લામાં આ પ્રથમવાર આવો મોટો યજ્ઞ અતિરુદ્રનો અહીંયા યોજાઈ રહ્યો છે. આ ગામમાં સર્વત્ર બાલ વૃદ્ધો, વડીલો આ બધા દર્શનાર્થે અહીંયા આવે છે. સુંદર, પવિત્ર અને ઉત્તમ કાર્ય અહીંયા થઈ રહ્યું છે. લગભગ 1 કરોડની આસપાસ આનો ખર્ચ કદાચ થશે. એ અહીંયા યોજીને આ શહેર માટે એક ગૌરવ અને આનંદની વાત છે. અતિરુદ્ર મહાયજ્ઞ એટલે જીવથી શિવ તરફ જવાનો માર્ગ. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું ખૂબ જ મહત્વ રહેલું છે, જેમાં અતિરુદ્ર મહાયજ્ઞ એ ભગવાન શિવને પ્રસન્ન કરવા અને પ્રાર્થના કરવા માટે હિન્દુ ધાર્મિક વિધિ છે, જેનું વૈદિક સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ છે. ખાસ કરીને ભગવાન શિવને સમર્પિત છે અને સમગ્ર સમૃદ્ધિ, આધ્યાત્મિક વિકાસ અને નકારાત્મક શક્તિઓના શુદ્ધિકરણ માટે તેમજ ધર્મ, આરોગ્ય, સંપત્તિ અને સામાજિક કલ્યાણ માટે કરવામાં આવે છે. મોડાસામાં સૌ પ્રથમ આયોજિત અતિરુદ્ર મહાયજ્ઞમાં ઋષિકાળમાં જે રીતે મંડપનો ઉપયોગ કરવામાં આવતો હતો તેવો જ મંડપ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં અતિરુદ્ર મહાયજ્ઞના મુખ્ય યજમાન રૂપે અશોક કુમાર જોશીના પરિવારે અલગ મંડપમાં આહુતિ આપીને ધન્યતા અનુભવી રહ્યા હતા. મારું નામ પંડ્યા સંજય કુમાર ગૌરીશંકર, કલ્પતરુ સોસાયટી મોડાસા. અમારા ઘરના પરિસરની સામે પાવન સિટીની બાજુમાં આ એક ખુલ્લા ખેતરની અંદર ભગવાન શિવની આરાધનાની ચરમસીમા રૂપ એવા અતિરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, જેના દર્શન થકી, માત્ર દર્શન થકી પણ એ અતિરુદ્ર મહાયજ્ઞના પુણ્યનો લાભ દરેક વ્યક્તિને મળી શકે છે. ખરેખર આ યજ્ઞના દર્શન કરતા અમે ખૂબ પુલકિત થયા, અમે ખૂબ આનંદિત થયા, ખૂબ પ્રભાવિત થયા છીએ. બરાબર. મોડાસાની અંદર તો ઠીક, બલકે મોડાસાના પરિઘી વિસ્તારમાં લગભગ 30 કિલોમીટર સુધી કે 100 કિલોમીટર સુધી આવા અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન છેલ્લા 100 વર્ષ દરમિયાન તો ક્યાંય થયેલું હોય એવું અમે સાંભળ્યું નથી. ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી. હજુ રવિવાર સુધી એ ચાલુ રહેશે. મોડાસામાં આયોજિત 1 કરોડ રૂપિયાના ખર્ચે અતિરુદ્ર મહાયજ્ઞ કરવાના ધાર્મિક વિચારો ધરાવતા મૂળ માલપુરના વતની અને મોડાસા સ્થાયી અશોક કુમાર ગૌરીશંકર જોશીના પરિવારે ભવ્યાતિ ભવ્ય આયોજન કર્યું છે.
જેમાં આચાર્ય અગ્નિહોત્રી આત્રેય કુમારે અતિરુદ્ર મહાયજ્ઞ વિશે વિગતે જણાવતા કહ્યું હતું કે ભગવાન શિવની આરાધનામાં શુક્લ યજુર્વેદમાંથી લેવામાં આવેલ રુદ્રાષ્ટાધ્યાયીનું મહત્વ પ્રમુખ માનવામાં આવે છે. સમગ્ર રુદ્રાષ્ટાધ્યાયીમાં 5મા અધ્યાયનું 11 વખત પઠન થાય તો એક અભિષેક કહેવાય છે. આ પ્રમાણે એક અભિષેક પાઠમાં 121 વાર પંચમ અધ્યાયના આવર્તન થાય તો તેને એક લઘુરુદ્ર કહેવાય છે. એટલે કે 11 અભિષેક બરાબર એક લઘુરુદ્ર ગણાય છે. આ પ્રમાણે 11 લઘુરુદ્ર બરાબર એક મહારુદ્ર ગણાય છે અને 11 મહારુદ્ર બરાબર એક અતિરુદ્ર ગણાય છે. એટલે કે એક અતિરુદ્ર મહાયજ્ઞમાં 5મા અધ્યાય રુદ્ર સૂક્તના 14,641 આવર્તન થાય છે. ત્યારે આયોજિત અતિરુદ્ર મહાયજ્ઞમાં પંચમ અધ્યાયની ઋચાઓના સ્વાહાકારે પઠણ સહિત યજ્ઞકુંડમાં હોમ દ્રવ્યોના હોમ દ્વારા હોમાત્મક રીતે 175 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી રહ્યું છે. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. હું અગ્નિહોત્રી આત્રેય કુમાર આ અતિરુદ્ર યજ્ઞનો આચાર્ય પદે છું. મોડાસાના શ્રી અશોકભાઈ જોશી એમના પરિવાર સાથે આ અતિરુદ્ર યજ્ઞના યજમાન છે અને આ યજ્ઞની અંદર 175 બ્રાહ્મણો ભારત વર્ષમાંથી બોલાવવામાં આવેલા છે. નાસિકના છે, ગુજરાતના છે, ઓરિસ્સાના છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના ચારેય વેદના પંડિતો આ યજ્ઞની અંદર પધાર્યા છે. 11 એક લઘુરુદ્ર હોય એવા 11 લઘુરુદ્ર થાય, ત્યારે એક મહારુદ્ર થાય એવા 11 મહારુદ્ર થાય, ત્યારે એક અતિરુદ્ર થાય. એટલે કાળા તલ અને ઘીની ગુગળની આહુતિ આની અંદર આપવામાં આવે છે અને સવારે લગભગ 9 વાગ્યાથી પ્રારંભ થાય છે અને રાત્રિના 9:30-10 વાગ્યા સુધી આ હોમ કાર્ય ચાલે છે. એટલે 5 દિવસ 11 તારીખથી માંડી અને 15મી ડિસેમ્બર સુધી આ 5 પંચદિન સાધ્ય પ્રયોગ છે. એટલે અતિરુદ્ર મહાયજ્ઞ જે થઈ રહ્યો છે એનું ફળ ગણીએ આપણે તો પહેલાં તો આખા વિશ્વનું કલ્યાણ થાય, યજમાન શ્રી અને મોડાસા ગામનું પણ વધારે કલ્યાણ થાય, સાથે સાથે પર્યાવરણની પણ શુદ્ધિ થાય એવો આ યજ્ઞનો હેતુ હોય છે. અને જે પણ એમના મનોરથ હોય એ તુરંત ફળદાયી નીવડે એવા સંકલ્પ સાથે અલગ અલગ વિધિ વિધાનથી દરરોજ મહાદેવજીની અલગ અલગ પ્રકારની પૂજાઓ પણ અહીં થઈ રહી છે. એટલે એમાં શિવનું પંચવક્ત્ર પૂજન, એમનું સહસ્રાર્ચન, ગઈકાલે અમે જે અગ્નિ સ્થાપન કર્યું એટલે કે યજ્ઞના પ્રથમ દિવસે શિવાગ્નિ તંત્ર દ્વારા અગ્નિનું સ્થાપન કરી અને એની અંદર આહુતિના ક્રમ દ્વારા આ યજ્ઞનો પ્રારંભ થયો છે, જે એક અલૌકિક એક વસ્તુ છે. અને વૈદિક કાળમાં જે પ્રમાણે યજ્ઞ થતા હતા એ પ્રમાણેના આખા અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન અહીં થઈ રહેલું છે.